Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિકા સેવક. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર. આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુરત શહેર જિલ્લાના મહેમાન બનશે. કામરેજના બાળકોના પૌષ્ટિક આહાર વિતરણમાં હાજરી આપી લીંબા સ્થિત શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે. કોંગ્રેસના નેતાઓને એક પત્રિકામાં ભાજપના એજન્ટ બતાવતા હોબાળો. સુરત કોંગ્રેસ જાગૃતિ મુસ્લિમ ગ્રુપના નામે ફરતી થયેલી પત્રિકામાં જવાહર ઉપાધ્યાયને પીધળ, વ્યાપિચારી અને મુસ્લિમ નેતાઓને લડાવતા હોવાનું બતાવાયું. તાપી ઉપર દેશનું પ્રથમ મલ્ટી લેવલ રિવર બ્રિજ તૈયાર થશે. 152 કરોડના ખર્ચે 2 કિલોમીટર લાંબો ફ્યુઝલ બ્રિજ અડાજણ પાટિયાથી વેટ દરવાજા સુધી જોડાશે. આજે સુમુલ ડેરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. હાઈકોર્ટના નિર્ણય બાદ 14 દિવસમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા. અને પાઠ્યપુસ્તકો વગર જ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓ. આખરે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ક્યારે મળશે પુસ્તકો? અને હવે સમાચાર વિસ્તારથી.
શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. કામરેજ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આંગણિયાવાડીના બાળકોને પૌષ્ટિક આહારના વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તેમજ લિંબાયતના સંજયનગર સર્કલ પાસે શિવાજીના પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. કામરેજ અને લિંબાયત સ્થિત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના 4 દિવસ પછી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની સુરત મુલાકાતને લઈ ભારતીય જનતા પાર્ટીમાં ગરમાટો આવી ગયો છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજસ્થાન જવા માટે વધુ 2 અને દિલ્હી તરફ જવા માટે વધુ 1 સાપ્તાહિક ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં દર મંગળવારે બાંદ્રાથી બિકાનેર અને વલસાડથી જોધપુર સુધી નવી ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે દર બુધવારે બાંદ્રાથી દિલ્હી વચ્ચે વધુ 1 ટ્રેન શરૂ થશે. તારીખ 17 જુલાઈથી દર મંગળવારે બાંદ્રાથી બિકાનેર સુપરફાસ્ટ ટ્રેન બાંદ્રાથી બપોરે 2:35 કલાકે રવાના કરાશે. આ ટ્રેન બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ઊંઝ, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર, મેરઠા રોડ, નાગપુર અને નોખા સ્ટેશન પર ઊભી રહેશે, જેમાં AC ટુ ટચર અને 3 યાર સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ જોડવામાં આવનાર છે. આ ટ્રેન બિકાનેરથી તારીખ 23 જુલાઈના રોજ બપોરના 2:55 કલાકે બાંદ્રા આવવા માટે રવાના થશે. મજુરા ગેટ રિંગ રોડને જોડતા ફ્લાયઓવર બ્રિજ નીચે શુક્રવારની વહેલી સવારે એક ટ્રકના ચાલકે એક્ટિવા સવાર CA વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. 21 વર્ષીય પંકજ અગ્રવાલ ગોરદોર રોડ જમનાનગરનો રહેવાસી અને ભાટિયા કન્સલ્ટ સીમાં CAની ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૂળ રાજસ્થાનના વતની દેવકીનંદ અગ્રવાલની 3 સંતાનોમાં પંકજ મોટો દીકરો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિધાનસભા દીઠ પ્રમુખની નિમણૂકમાં ઊભા થયેલા વિખવાદ બાદ સુરત કોંગ્રેસમાં જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે. કોંગ્રેસમાં મુસ્લિમોને અંદરોઅંદર લડાવવા માટે કોંગ્રેસના એક નેતા ભાજપના એજન્ટ તરીકે કામગીરી કરી રહ્યા હોવાના પેમ્પલેટ મુસ્લિમ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વહેંચાઈ રહ્યા છે. જવાહર ઉપાધ્યાય ગ્રુપ દ્વારા વિધાનસભાના પ્રમુખની નિમણૂકમાં વિવાદ ઊભો કરાતા આ ગ્રુપના નેતાઓ ટાર્ગેટ કરીને પત્રિકાઓ ફરતી કરાઈ હોવાનું કહેવાય છે. સુરત કોંગ્રેસ જાગૃત મુસ્લિમ ગ્રુપના નામે ફરતી કરાયેલી પત્રિકાઓમાં જવાહર ઉપાધ્યાયને પીથળ, વ્યભિચારી અને મુસ્લિમ નેતાઓને લડાવી રહ્યા હોવાનું દર્શાવાયું છે. વિકલાંગોની સેવાઓનો દાવો કરતા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ અને તેના કનુદેવ ટેલર પાલિકાની જમીન પર વિકલાંગોના ઇલાજ માટે હોસ્પિટલ બાંધવાનો વાયદો કરીને ખાનગી સંસ્થાને વેપલો કરતા હોસ્પિટલ આપી દેવાના વિરોધ વચ્ચે વિદેશમાંથી વિકલાંગ માટે આવેલી વ્હીલચેરનો મુદ્દો પણ ગરમી પકડી રહ્યો છે. લગભગ 2 વર્ષ પહેલા વિદેશથી કોઈ દાનવીરે ડિસેબલ ટ્રસ્ટ અને કનુભાઈ વિકલાંગોની સારી સેવા કરતા હોવા ઉપરાંત આખા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર આવો સેવાભાવી માણસ હોવાની ભ્રમણામાં રહીને વિકલાંગો માટે વ્હીલચેર મોકલવાની ઓફર કરી ગયો હતો. વિદેશના એક દાનવીરને એક વખત એવી આશા બંધાવવામાં આવી હતી કે તેઓ દ્વારા મોકલવામાં આવી રહેલી વ્હીલચેર તમામ વિકલાંગોને વહેંચવામાં આવશે. રાજ્યના મંત્રી અને 84 વિધાનસભાના ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલના 77મી જન્મજયંતિ ઉજવવા પાછળ ભાજપનો ભલે જે કંઈ પણ ઈરાદો હોય, પરંતુ નરોત્તમ પટેલના જન્મદિન નિમિત્તે કરવામાં આવેલ રક્તતુલા ઘેરા પ્રત્યાઘાતો રાજકીય ક્ષેત્રમાં પડ્યા છે.
નરોત્તમ પટેલની રક્તતુલા અંગે કોંગ્રેસે ધીમી પ્રતિક્રિયા આપતા આખા કાર્યક્રમને ઢોલ અને પ્રજાને ગુમરાહ કરતું હોવાનું જણાવાયું છે। વરાછા બોમ્બે કોલોની શૌચાલય પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી વરાછાનો એક લૂંટનો અને પાંડેસરાની વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર પીરાજી અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જીતુભાને મળેલી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે કોલોની શૌચાલય પાસે અમર ઓમકાર સોલંકી, ફ્રૂટના ઉર્ફે કૃણાલ, ડોક્ટર સાહની અને કુન્ના ગોપાલ ગોડને ઝડપી પાડ્યા હતા। પોલીસે ત્રણેય પાસેથી એક બાઇક અને એક સેમસંગ મોબાઈલ ફોન કબજે કરી પૂછતાછ હાથ ધરી છે। તેઓએ મોબાઈલ ફોન અશ્વિની કુમાર પુષ્પક સોસાયટી પાસે વેપારીને તલવાર મારી તેની પાસેથી લૂંટ્યો હોવાનું અને બાઇક પાંડેસરામાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। લીંબાયત સંજયનગર સર્કલ પાસે યુગ પુરુષ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અનાવરણ વિધિ સંદર્ભે આજે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિના પ્રમુખ અને કોર્પોરેટર રવિન્દ્રભાઈ પાટીલે તારીખ 14મીના રોજ શિવાજી મહારાજની પ્રતિમાની અનાવરણ વિધિ સંદર્ભે પત્રકારો સંબોધ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલ, નરોત્તમભાઈ પટેલ, રણજીતભાઈ ગીલીટવાળા, ગુજરાત પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર, મેયર રાજેન્દ્રભાઈ દેસાઈ, ભાજપ શહેર પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી સહિત સાંસદ શ્રી સી.આર. પાટીલ, દર્શનાબેન જરદોસ ઉપસ્થિત રહેશે। મારા મનમાં સંકલ્પ કર્યો હતો જ્યારે સક્ષમ થઈશ ત્યારે છત્રપતિ શિવાજી મહારાજની સ્થાપના કરીશ અને આ સપનું મારે પૂરી થવાની તૈયારી દેખાય છે। સાથે સાથે છત્રપતિ શિવાજી મહારાજ અને નરેન્દ્ર મોદીજી આ બંનેની સંગમ મારા માટે પ્રેરણાદાયક છે। આ બંને મહાપુરુષો આવી રહ્યા છે તેથી લિંબાયતની જનતા, લિંબાયતના નાના માણસો બહુ ખુશ થઈ જશે, એમનું સાકાર સ્વપ્ન પૂર્ણ થશે। છત્રપતિ શિવાજી મહારાજ અમારી વચ્ચે એક ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમને અનાવરણ કરવા આવી રહ્યા ત્યારે અમને ખૂબ હૂપ મળે છે, પ્રેરણા મળે છે। એ લગભગ 3 ફૂટની મૂર્તિ છે અને 7 ફૂટ જમીનથી ઉપર અને 10 ફૂટ સુધી રહેશે। મને છત્રપતિ શિવાજી મહારાજના જે બાળપણથી સુસંસ્કાર, સદાચાર, દૂરદૃષ્ટિ, પ્રકલ્પતા, ધ્યાસ, ધડપડ, ગંભીરતા, કઠોરતા, માનવતા, ગુણગ્રાહકતા, ચાતુર્ય, પુરુષાર્થ, ચિકાટી, ધૈર્ય, કાર્યપક્ષતા, તત્પરતા, નદૃષ્ટિ, સમસ્યા નિરાસન, સમય સૂચકતા, સકારાત્મકતા, યુક્તિ અને મનોબળ, ત્યાગ અને નિષ્ઠા, વિનિયોગ, સદુપયોગ, શૌર્ય, કટ્ટર, પૂજ્યભાવ અને આદર, મહત્ય અને કીર્તિ, આ બધા જ ગુણો મને ખૂબ પ્રેરણાદાયક લાગે છે અને આ ગુણો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબમાં છે। એટલે આ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ગુજરાતના મુખ્યમંત્રી સ્થાપના કરે એવો મારો આગ્રહ હતો। કારણ છત્રપતિ શિવાજી મહારાજ એમના રાજ્યકાળ દરમિયાન ટોટલ સમર્પિત હિન્દુ કટ્ટર નેતા હતા, પરંતુ ધાર્મિક નીતિ બાબત છત્રપતિ શિવાજી મહારાજ એમના જે સમર્થકો હતા ધાર્મિક સર્જનથી અને એમના સામ્રાજ્યમાં એમની સાથે લગભગ મોટા ભાગના મુસ્લિમો વધારે હતા। એટલે આ મૂર્તિની જગ્યા છે મુસ્લિમ ભાઈઓ આપી છે, ઝંડા મુસ્લિમો આપી રહ્યા છે। એકતાનું પ્રતીક તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની અમે સ્થાપના કર્યા છે, એ બદલ મને આનંદ અને ગૌરવ થાય છે। તો મિત્રો, આ બધી વાત પ્રયાસ સમક્ષ આપ મૂકો અને શનિવારે સાંજે 5 વાગે જેટલા શિવભક્ત છે એ હાજર રહે એવી ખાસ મારી વિનંતી છે। કેન્દ્રીય બજેટમાં સુધારી પ્રોવિઝનના માર્કેટ મેન્ટેનન્સ ચાર્જ ઉપર અને કટિંગ પેકેજ પર 12.36% સર્વિસ ટેક્સ લાગુ પડવાના મામલે રિંગ રોડ ફરતેની અને ફોસ્ટર સાથે જોડાયેલી માર્કેટના પ્રમુખ અને મહામંત્રીઓની તાકીદની એક બેઠક ગુરુવારે એમટીએસ માર્કેટમાં મળી હતી, જેમાં સર્વિસ ટેક્સ અંગે આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ ઘડી કાઢવી તે અંગે ચર્ચા થઈ હતી। 2012 से गवर्नमेंट ने नेगेटिव लिस्ट के हिसाब से सर्विस टैक्स लगाया है। नेगेटिव लिस्ट का मतलब होता है कि जो सर्विसेज नेगेटिव लिस्ट के अंदर दी गई है
उसके ऊपर सर्विस टैक्स नहीं लगेगा। उसको छोड़ के जितनी सारी सर्विसेज है जो अपने सोच भी नहीं पा रहे कौन कौन सी सर्विसेज हो सकती है, वो सारी सर्विसेज के ऊपर सर्विस टैक्स लगेगा। इसके पहले सर्विस टैक्स जो लगता था उसमें सरकार ने 119 सर्विसेज डिफाइन की थी कि ये सर्विसेज है, उसके ऊपर ही सिर्फ सर्विस टैक्स लगेगा और उसको छोड़ के जो भी कोई सर्विसेज है उसके ऊपर सर्विस टैक्स नहीं लगेगा। अभी 1 जुलाई को जो इन्होंने सिस्टम किया है वो थोड़ा उल्टा सिस्टम किया है कि 17 सर्विसेज उन्होंने नेगेटिव लिस्ट में डिफाइन की है, वो 17 सर्विसेज पे ही सिर्फ सर्विस टैक्स नहीं लगेगा। उसको छोड़ के जो भी कोई सर्विसेज है जो अपने को जाने अनजाने में पता नहीं है कि उसके ऊपर सर्विस टैक्स लग रहा है या नहीं लग रहा है, वो सारी सर्विसेज के दायरे में आ जाती है। इसके अलावा जो पुरानी सिस्टम से ज्यादा होता था ये लेके कि ये सर्विस है या नहीं है। एक एग्जाम्पल मैं आपको बता दूं, रेंटिंग ऑफ इमूवेबल प्रॉपर्टी, इसके ऊपर सर्विस टैक्स सरकार ने लगाया था 2007 से। तब से सब हाई कोर्ट सुप्रीम कोर्ट जा रहे कि भाई रेंटिंग ऑफ इमूवेबल प्रॉपर्टी कैसे सर्विस हो सकती है। मैंने किसी को भाड़े पे दुकान दी, ये कैसी सर्विस है, ये कोई सर्विस नहीं है, इसको तो सर्विस टैक्स नहीं लगना चाहिए। ये सारे डिस्प्यूट चल रहे थे, तो सरकार ने सोचा कि वापस इस तरह के डिस्प्यूट खड़े नहीं हो, वजह से अपनी ये मार्केट सर्विस टैक्स के दायरे में आ जाती है। उन्होंने बहुत क्लियर कट लिखा है, एन अनइनकॉर्पोरेटेड एसोसिएशन और ए बॉडी ऑफ पर्सन एज द केस में बी एंड ए मेंबर thereof shall be treated as distinct person। कोई भी बॉडी ऑफ पर्सन है और उसका मेंबर है, वो दोनों को हम अलग अलग गिनेंगे। आप ये नहीं बोल सकते कि हम अपने आप को सर्विसेज दे रहे हैं। जो अपने अभी तक आर्गुमेंट ले रहे थे कि भाई हम तो 5 आदमी मिलके रहते हैं ये फ्लोर में, कभी इनको प्रेसिडेंट बना दिया, कभी इनको बना दिया, हम तो अपने आप को ही सर्विसेज दे रहे हैं, हम कोई गाँव वाले को नहीं दे रहे, कोई एक्सवाईजेड को नहीं दे रहे। ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર કલ્પેશ બારોટની આગેવાનીમાં સુરત રેલવે સ્ટેશનના એરિયા રેલવે અધિકારીને યાત્રીઓને નડતા પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો 10 દિવસમાં યાત્રીઓને થતી મુસીબતો દૂર કરવામાં નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ તેમણે આપી હતી। ओके हमारे हम लोग आए भी थे आपको पूरी सिस्टम बिगड़ी हुई है। सिस्टम को आप एक दिन में यहाँ सुधार पाएंगे। अभी यहाँ जो आज की जो सिचुएशन, आज की जो परिस्थिति है उसमें वजह के लिए है। मैं आपका जो पॉइंट से जो जा रहा हूँ, PRS का जो आपका है इसकी मैं वीडियोग्राफी करवा रहा हूँ, सरकार की भी और सिविल मंत्री की भी। ऊपर भी रेल मंत्री से ये बात कर सकते हैं, यानी हर जगह पे CCTV कैमरा हो तो आपको पता चले कि टाउन ये दलाल कैसे अंदर आता है। ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચે ઉગ્ર બનેલું રાજકીય યુદ્ધ સુરત ખાતે જોવા મળશે। આગામી 24મી જુલાઈના રોજ કેશુભાઈ પોતાનું જન્મદિન સુરત ખાતે યોજનાર છે અને તેઓ કોઈ મોટી રાજકીય જાહેરાત કરે જેથી ગુજરાત સહિત દેશભરમાં હરકંપ મચે એવી શક્યતા સર્જાઈ રહી છે। આવા સંજોગોમાં હાલમાં જ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલનો જન્મદિવસ રક્તતુલા સાથે ઉજવાયો હતો, પરંતુ માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ કાર્યકરોની વચ્ચે સાધારણ રીતે ઉજવાશે તેવું ગોવર્ધન ઝડફિયાએ જણાવ્યું છે। મહેનતી કર્યું
એ તો વધારે ખુલ્લું પડશે. 24મી નાતાલ છોકરીઓનો જે કાર્યક્રમ છે એમાં આપણે કોઈ સહયોગ કરો? 24મી અમે અહીંયા છીએ, 14 તારીખે એ ના એ NGO કરે છે, અમે MJP તરીકે નથી કરતા. NGO અને કોંગ્રેસ એ બધી પાર્ટી તરીકે કરતા હશે, અમે એમાં ક્યાંય આ કાર્યક્રમ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં કેમ કરો છો? તમે આખા ગુજરાતની વાત કરો છો તો સુરતમાં બીજી કોઈ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં એટલા માટે થાય છે કે એક ઘનિષ્ઠ જનસંખ્યા છે, ત્યાં બધા વર્ગો છે. જે વિસ્તારમાં અમે કરીએ છીએ ને ઓલ સેક્શન ઓફ સોસાયટી, અને સુરતના બાકી આપણા સ્થાનિક લોકો છે, ફકીરભાઈ બાકીના બધા કાશીરામભાઈ એ બધા ત્યાં જોડે. નરોત્તમભાઈ તો સુરતમાં બીજી પેઢી થઈ ગઈ, તો એમણે કેમ કર્યો? અમે તો વર્ષોથી સુરતમાં સભા કરી, ભાગોળે કરીએ છીએ, ચોપાટીમાં કરીએ છીએ. રાજકીય કોઈ જવાબ આપવા ન હોય, પ્રજા જવાબ આપશે. અમે કોણ જવાબ આપનાર? પ્રજા જવાબ આપે. અમારે જવાબ આપવાનું હેસિયત અમારી નથી, કારણ કે એની પાસે ટાઈમે નથી. પરમિશન આપી દો, વાહનો રોકતા નહીં. લોકશાહી કેબલ સ્ટેટ બ્રિજ પરથી પાલિકા શહેરમાં રાજ્યનો 5 હેલો એવો બ્રિજ બનાવવા જઈ રહી છે, જેમાં રિવર બ્રિજની સાથે મલ્ટી લેયર ફ્લાયઓવર પણ બનશે. આ બ્રિજ અડાજણ પાટિયા પાસે જિલ્લાની કોમ્પ્લેક્સની સામે ભરીમાતા પાસે વેડ દરવાજાને જોડશે. આ પ્રોજેક્ટથી રાજ્યનું ગૌરવ તો વધે તેમ છે, પણ તેની સાથે શહેરને 3.5 દાયકા પછી રિંગ રોડનું સર્કલ પણ પૂરું કરી આપશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અણઆવડતને કારણે રાજ્યના અસંખ્ય વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર જ શાળાએ જઈ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા છાપવામાં આવેલી ઓછી આવૃત્તિઓને કારણે માધ્યમિક વિભાગના અસંખ્ય વિદ્યાર્થીઓએ ભેખડે ભેરવાયા છે. ભારતમાં છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચે તે હેતુથી સરકારો વિવિધ અભિયાનો ચલાવતી હોય છે. કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દેશના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણ વિભાગની કચાસને પગલે રાજ્યના અસંખ્ય બાળકોને પાઠ્યપુસ્તક વગર જ પોતાનું શિક્ષણ શરૂ કરવાની ફરજ પડી છે. ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પૈકી અસંખ્ય વિદ્યાર્થીઓને અનેક પ્રયાસો છતાં પાઠ્યપુસ્તક નથી મળી રહ્યા, જેથી આ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોની ઝેરોક્સ કોપી કઢાવી શિક્ષણ લઈ રહ્યા છે. આ અંગે પાઠ્યપુસ્તક વિક્રેતાઓની વાત માનીએ તો સરકારે સેમિસ્ટર પ્રથા દાખલ કરી છે અને પાઠ્યપુસ્તકો છપાવ્યા છે, જેની સંખ્યા ગુજરાતના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીમાં ખૂબ જ ઓછી હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે. ગુજરાતી મીડિયમમાં જે બુક્સો ચેન્જ થઈ છે, સેમિસ્ટર ટાઈપના એ લોકો લઈને આવ્યા, એ બુક્સોની બહુ ઓછા પ્રમાણમાં અમે લોકોને મળેલી. જે બુક્સો એમાં કે એની ઇંગ્લિશ મીડિયમમાં પણ એની આ જ ટાઈપની તકલીફ આવે છે, જેમ કે એની ગુજરાતી ને હિન્દીની બુક્સો આજ સુધી અમને એની હમણાં સુધી એક સિંગલ પીસ મળેલો નથી. અમે અહીંયાની સુરતની મંડળીવાળાને 5 વાર ઓર્ડર આપેલો, એ લોકો એની કોઈ જાણ એની અમને પાછી આપતા નથી. શું કારણ જવાબદાર છે ઓછી આવૃત્તિઓ માટે? એ લોકો એમ કહે છે કે એની ત્યાંથી એની ગાંધીનગરથી જ એની પ્રિન્ટ ઓછો થયેલો ને અમને એની પૂરતો સ્ટોક મળતો નથી. એ હિસાબથી અમે લોકો પણ એની શું કરી શકીએ. ગુજરાતી મીડિયમની વાત કરીએ તો કયા કયા ધોરણના વિદ્યાર્થીઓને બુક મળી નથી રહી? 6, 7, 8, 9 એ બધા સેમિસ્ટર ટાઈપના લઈને આવ્યા, એ હિસાબથી એમાં પ્રોબ્લેમ છે. જેમ કે ઇંગ્લિશ મીડિયમમાં પણ હમણાં એની 10થમાં બે સબ્જેક્ટ ચેન્જ કરેલા, એ સબ્જેક્ટમાં પણ એની હમણાં સુધી એની વર્કબુકો ને એ આવી નથી બજારમાં. પાઠ્યપુસ્તક વગર જે વિદ્યાર્થીઓ શાળામાં જતા હશે અત્યારે હાલની અંદર, તો એ લોકો શું છે કે ટીચર કોપીથી એમ કરીને એની યા ઝેરોક્સ કરીને એને કામ ચલાવે છે. પણ વડીલો લોકો અમને એની દરરોજ એની ધક્કા ખાઈએ, એ હિસાબથી અમને પણ એની આ લોકો એની બધાને અમારા ઉપર પણ ગુસ્સો કરે છે કે તમે એની એ કોન્ટેક્ટ લઈ લીધેલો, એ લઈ લીધેલો ને એટલે તમે એની લાવતા નથી ને એ નથી.
હાલની અંદર તમારી દુકાનની ઉપર જે વિદ્યાર્થીઓને વાલીઓ આવતા હોય છે તો કેટલા પ્રમાણમાં એ લોકો નિરાશ થઈને જવું પડતું હોય છે, કઈ રીતની સિચ્યુએશન? એ તો આ સમજી લો ને તમે 80% એની નિરાશ થઈને જ જાય છે. આજની તારીખમાં પૂરા આખા સુરતમાં જેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી ને હિન્દી હમણાં સુધી મારા હિસાબથી 1000-2000 કોપી આવી હશે. લગભગ કેટલો રેશિયો છે, કેટલા સ્ટુડન્ટોને નથી મળી? સુરતની વાત કરીએ તો અંદાજે સુરતમાં મારા હિસાબથી 12 થી 14 હજાર સ્ટુડન્ટ છે 8th સ્ટેન્ડર્ડમાં. હમણાં સુધી એમાંથી એની 25% પણ એની બુક્સો કોઈને મળેલી નથી. આવતા વર્ષે આ પ્રકારની કોઈ સમસ્યા ફરીથી સર્જાય એવું કંઈ એ ખરું? આ વર્ષે એની ગુજરાતી મીડિયમ ચેન્જ થયેલો, પણ હમણાં એની આ લોકોની બધા આ કહે છે કે આગલા વર્ષે એની ઇંગ્લિશ મીડિયમ પણ એની ચેન્જ થવાનો છે 6th, 7th, 8th. જેના કારણે આ પ્રકારની સમસ્યા આ તો જે વિષય એની જે વર્ષે એની ચેન્જ થાય એ વર્ષે એની દરરોજ જ એની પ્રોબ્લેમ રહી જ છે. તો હાલમાં જે સ્ટુડન્ટો પાસે બુક્સ છે જ નહીં તો તેઓ પાસે કોઈ રસ્તો, કોઈ વિકલ્પ? એ પછી અમુક ઝેરોક્સ કરાવે, અમુક ટીચર કોપીથી ચલાવે, અમુક ગાઈડથી ચલાવે, એ હિસાબથી છે. એક તરફ રાજ્ય સરકાર વાંચે ગુજરાત જેવા અભિયાનો ચલાવીને શૈક્ષણિક સ્તરે ગુજરાત પ્રગતિ કરી રહ્યું હોવાની છાપ ઊભી કરવા માંગે છે, ત્યારે ગુજરાતના જ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોના અભાવને પગલે કફોડી સ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે. જો આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ યથાવત રહેશે તો માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકોની ઝેરોક્સ કોપીઓથી શિક્ષણ મેળવવાનું શરૂ કરવું પડશે. ઉપરાંત પાઠ્યપુસ્તકોના કાળા બજારની નોબત પણ આવી શકે તેમ છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે આવનારા થોડા જ દિવસોમાં સમિતિની શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થઈ જશે. પરંતુ અન્ય શાળાના વિદ્યાર્થીઓનું શું કે જેઓ પાઠ્યપુસ્તક વગર જ અભ્યાસ કરવા શાળાએ જઈ રહ્યા છે? જાણે કે વગર તલવારે રણ મેદાનમાં ઉતર્યા છે. હવે રાજ્યનો શિક્ષણ વિભાગ આ સમસ્યાનો શું નિકાલ લાવશે તે જોવું રહ્યું, અને નિકાલ આવશે કે પછી આ સમસ્યા યથાવત રહેશે તે પણ વિચારવા લાયક બાબત છે. રાજ્ય સરકારનું સૂત્ર છે કે સર્વ ભણે સર્વ આગળ વધે, પરંતુ હાલમાં સ્થિતિ એ સર્જાઈ છે કે સુરત શહેરના અસંખ્ય ધોરણ 6, 7, 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તક ન મળવાને કારણે ઝેરોક્સ કોપીઓથી પોતાનું ભણતર આગળ વધારી રહ્યા છે. સેમિસ્ટર પ્રથા દાખલ કરવાને કારણે ઓછી આવૃત્તિઓ છપાતી હોય આખરે વિદ્યાર્થીઓએ પોતે શોષવાનો વખત આવ્યો છે અને વિદ્યાર્થીઓ ટીચરોની બુકલેટને લઈને અથવા તો ઝેરોક્સ કોપીઓ કરાવીને પોતાની અભ્યાસને આગળ ધપાવી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું. કેમેરામેન તુષાર શાહ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુરત શહેર જિલ્લાના મહેમાન બનશે. કામરેજના બાળકોના પૌષ્ટિક આહાર વિતરણમાં હાજરી આપી લીંબા સ્થિત શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે. કોંગ્રેસના નેતાઓને એક પત્રિકામાં ભાજપના એજન્ટ બતાવતા હોબાળો. સુરત કોંગ્રેસ જાગૃતિ મુસ્લિમ ગ્રુપના નામે ફરતે થયેલી પત્રિકામાં જવાહર ઉપાધ્યાયને પીધળ, વ્યાપિચારી અને મુસ્લિમ નેતાઓને લડાવતા હોવાનું બતાવાયું. તાપી ઉપર દેશનું પ્રથમ મલ્ટી લેવલ રિવર બ્રિજ તૈયાર થશે. 152 કરોડના ખર્ચે 2 કિલોમીટર લાંબો ફ્યુઝલ બ્રિજ અડાજણ પાટિયાથી વેટ દરવાજા સુધી જોડાશે. આજે સુમુલ ડેરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. હાઈકોર્ટના નિર્ણય બાદ 14 દિવસમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા. અને પાઠ્યપુસ્તકો વગર જ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓ આખરે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ક્યારે મળશે પુસ્તકો? તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness.
witness. I witness. I witness.